સ્વાગત છે આપનું વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો-પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનું સ્વાદ. તો દર્શક મિત્રો, અમારા મહેમાન જાગૃતિબેને એમની ફર્સ્ટ જે રેસિપી હતી ડેઝર્ટની બ્રાઉની જોરદાર બનાવી છે અને હવે બીજી વાનગી છે ને ચટાકેદાર લઈને આવ્યા છે. તો એ મસાલેદાર વાનગી કઈ છે એમની પાસેથી જ જાણીએ. તો જાગૃતિબેન, હવે બીજી રેસિપીનું નામ શું છે? બીજી રેસીપી છે આપણે રાજસ્થાની પૂરી. અરે વાહ, જે ખૂબ જ ટેસ્ટી બને છે અને ચા સાથે નાસ્તામાં બહુ જ ફાઇન લાગે છે. વાહ. તો હવે એના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. ઓફકોર્સ આ છે મેંદો છે, ઓકે, આ રવો છે થોડો, આ પીસેલી અથવા ઝીણી સમારેલી મેથી છે Okay. જે અત્યારે તાજી આવે છે, નહીંતર કસૂરી મેથીનો પણ યુઝ થઈ શકે છે, પણ અત્યારે તાજી છે તો આપણે તાજીનો યુઝ કરશું. ઓકે, આમાં ઘી છે થોડું, આ પેરી પેરીનો મસાલો છે, પછી આ કોર્નફ્લોર છે, ઓકે, અને આ અલગ અલગ મસાલા છે જે બધા આમાં પડશે. જીરું છે, સફેદ તલ છે, મરી છે, જીરું છે, અજમો છે, નમક છે. ઓકે. સૌપ્રથમ શું કરીશું આપણે? આપણે સૌપ્રથમ મેંદાનો લોટ લેશું, ઓકે, જેનું માપ કરી અને આપણે જે મેં ચાળીને રાખ્યો છે કમ્પ્લીટ અચ્છા, કરીને. તમે યુઝ કરો ત્યારે બધું સાથે મેળવી અને ચાળીને જ લેવો, છાનીને લેવો. બિલકુલ. આનું પ્રમાણ પણ કહી દેજો. 1 વાટકી મેંદાનો લોટ આપણે એમાં લેશું. હવે એની સામે આપણે એ જ માપ પ્રમાણે 3/4 હા, રવો લેશું. પછી એમાં પીસેલી મેથી નાખશું. ઓકે, પછી એમાં છે આપણા વ્હાઈટ તલ છે, પછી એમાં જીરા પાવડર છે, પછી અજમો છે, પછી આ જીરું છે, ઓકે, એ થોડું લેશું કારણ કે જીરા પાવડર આપણે લીધેલો છે, અને મરી છે, જે મરીનો ભૂકો આપણા પાસે રેડી જ છે. ઓકે. ચીલી ફ્લેક્સ છે એ થોડા નાખીશું આપણે ટેસ્ટ માટે, અને નમક સ્વાદ અનુસાર. હવે એમાં આપણે થોડુંક ઘીનું મોણ આપીશું. ઓકે. થોડા પાણી નાખી ઉમેરતા જઈશું અને આપણે લોટ બાંધીશું. તો આજે જે તમે રાજસ્થાની પૂરી બનાવવાના છો તો એનું નામ તમે આપ્યું છે? હા, કારણ કે અચ્છા, આ ખસ્તા બી છે અને તીખી બી છે થોડી. ઓકે, હવે થોડું ગરમ પાણી સાથે આપણે લોટ બાંધીશું. તો મેં તમે કહ્યું પ્રમાણે કે નાસ્તામાં આપણે રાજસ્થાની પૂરી લઈ શકીએ છીએ, પણ હવે રાજસ્થાની પૂરી સિવાય પણ નાસ્તામાં તમે રેગ્યુલરમાં યુઝ કરી શકીએ ને. એટલે નાસ્તાની પૂરી રાજસ્થાની પૂરી જે છે એ સિવાય પણ તમે બીજું કયા કયા પ્રકારના નાસ્તા બનાવો છો? હું સમોસા બનાવું છું, ખસ્તા કચોરી બનાવું છું, પછી અત્યારે જે આપણે તુવેરની આવે છે લીલવાની કચોરી બનાવું છું, પછી શક્કરપારા છે. ઓકે. અલગ અલગ વેરાયટી બનાવતી હોય છે. અથવા ઘણીવાર એવું બી બને કે સેટ ચેન્જ કરી નાખું ખાલી.
એટલે લંચ બોક્સમાં કદાચ બાળકોને આપીએ તો બી સરસ લાગે. અલગ પણ લાગે અને મસ્ત પણ લાગે. અને અલગ અલગ મોલ્ડથી આપણે એક મોટી પૂરી વણી અને મોલ્ડથી અલગ અલગ શેપ કરીને દઈએ અચ્છા. તો બાળકોને વધારે મજા આવે છે. બિલકુલ. એટલે તમે ડેલી કંઈક ને કંઈક અલગ વિચારો કે આજે ટિફિન બોક્સમાં આજે આ આપવું છે. મારા પૂરા વીકની અલગ અલગ વેરાયટી. શું વાત છે. તમે જોઈ શકો છો કે આપણો લોટ કમ્પ્લીટ થઈ ગયો છે. હા. હવે એને 20 મિનિટ માટે રેસ્ટ કરવા દેવો પડશે. હવે આપણે એને ઢાંકીને મૂકી દઈશું. હવે આપણે 20 મિનિટ થવા આવી છે. આપણો લોટ હવે કમ્પ્લીટ થઈ ગયો છે. તમે જોઈ શકો છો એમાં ઘણો બધો ચેન્જ આવી ગયો છે. બિલકુલ. હવે એને કરતાં પહેલાં આપણે પેનમાં તેલ નાખી અને એ ગરમ કરવા મૂકી દઈશું. ઓકે. તમે જોઈ શકો છો આપણો લોટ સરસ થઈ ગયો છે. આપણે પેનમાં જ્યારે તેલ મૂક્યું ત્યારે તો સ્ટાર્ટિંગમાં થોડું હાઈ ફ્લેમ પર મૂકીશું કે જેથી કરીને જલ્દી ગરમ. ઓકે. પછી જ્યારે તળવાનું હશે ત્યારે આપણે એને સ્લો કરી નાખીશું. કારણ કે સ્લો ગેસ ઉપર એ ખસ્તા થશે અને સરસ થશે, બળી નહીં જાય આપણી. તો હવે તમે જ્યારે આ લોટ બાંધી રહ્યા હતા ત્યારે મોણ વધારે ના પડવું જોઈએ ને એનું પણ ખાસ ધ્યાન રાખવું પડે. મોણ વધારે નહીં અને મોણ ઘીનું જ આપવાનું. અને રસોઈ એક એવી કળા છે ને કે એકદમ ઝીણવટ ભરી રીતે આપણે રસોઈ બનાવવી પડે. રસોઈમાં તમને જેમ ઇન્ટરેસ્ટ હોય ને, જે ખાવામાં ટેસ્ટ આવે એવું જો આમાં ટેસ્ટ આપો ને તો બેસ્ટ બને. બિલકુલ. કહેવાય છે ને કે રસોઈમાં જ્યારે પ્રેમ ભળે, તમારો ભાવ ભળે, મહેનત ભળે ત્યારે મસ્ત સ્વાદિષ્ટ થાય. હવે જે આપણું આ ઘી છે એના અંદર આપણે થોડોક ઓકે. એને પેસ્ટ તૈયાર કરી દઈશું. ચેક કરી લઈશું કે ઓકે. તમે એમનામ વળી શકો તો એમ બી ચાલે. થોડો ઘઉંનો લોટ, મેંદાનો લોટ જે હોય એનો યુઝ પણ કરી શકો છો. એટલે નાસ્તામાં પણ આપણે એકના એક નાસ્તાથી જો કંટાળી ગયા હોઈએ તો આપણે રાજસ્થાની પૂરી બનાવી શકીએ છીએ. અને આ પૂરી ચા, દહીં અથવા ચટણી સાથે બી ખૂબ જ સરસ લાગે છે. એટલે એક દિવસ તમે કલાક બેસી ગયા અને નાસ્તો મસ્ત બનાવી દીધો તો આરામથી તમે મહિનો કાઢી શકે. અને કોઈ વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં ભણતા હોય, બહાર દૂર રહેતા હોય તો મમ્મી એ લોકોને આ જો આપી દે રાજસ્થાની પૂરી તો આરામથી એમનો મહિના 2 મહિના નીકળે. યસ. કેમ કે મમ્મીનું હાથની જે વાનગી બની હોય એનો ટેસ્ટ કંઈક અલગ જ હોય. અને બહારની તમને 2 દિવસ સારું લાગે છે પણ ઘરના જેવી તો વસ્તુ નથી જ બનતી અને ટેસ્ટ બી એટલા મસ્ત નથી હોતો. આપણે જેમ બને એમ મોટી કરવાની છે. હા, મોટી હશે તો આપણને કરવામાં સરળતા રહેશે કારણ કે આના હજી નાના નાના લોવા કરવાના રહેશે. તૈયાર થઈ ગઈ છે. એના પર આપણે જે ઘીની પેસ્ટ બનાવી છે એ લગાવીશું. જેનાથી એના પડ એક અલગ અલગ પડશે. એકવાર તમે આનો ટેસ્ટ લો પછી એમ થાય કે બીજી પૂરી કરતા આ વધારે ટેસ્ટી લાગશે. એટલે સ્વાદ મોઢામાં રહી જાય એવો છે એમ ને. જેને આપણે પેસ્ટ લગાવ્યા પછી ઓકે.
ઓકે. હવે એને નાઈફથી હમ. કટ કરી દઈશું. જે તમે જોઈ શકો છો કે આપણે નાના નાના જ કરીએ છીએ. ઓકે. તો તમે ઘરમાં રાજસ્થાની પૂરી બનાવતા હો રસોડામાં, એટલે બહાર જેટલા પણ બેઠા હોય દોડીને રસોડામાં ભાગતા આવે. ચોક્કસ. તમારા ઘરમાં બધાને ફેવરેટ છે આ રાજસ્થાની પૂરી? હા. વાહ. એ ઘરમાં નહીં, મારી આજુબાજુમાં બી છે. વાહ. એટલે આની સુગંધ પણ 2 થી 3 ઘર સુધી તો પહોંચતી હશે. બસ આને કંઈ જ નથી કરવાનું. ઓકે. ખાલી આપણે વન સાઈડથી એને પ્રેસ કરવાનું છે કે જેથી કરીને એના પડ છે એ અલગ જે જોઈ શકો છો કે તેલ આપણું સરસ આવી ગયું છે. આપણે એમાં પૂરીને નાખીએ છીએ. ઓકે. થોડી વાર પછી આપણે એને બધીને એની ઓકે ઉલટાવીને સાઈડ ચેન્જ કરી લઈશું જેથી કરીને એને બંને બાજુ ધીમી આંચ છે આપણી, એટલે બંને સાઈડે થઈ જાય. કૃતિબેન જોઈ શકો છો કે આપણી હવે પૂરી યસ તળાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે. કલર પણ એકદમ જોરદાર આવી ગયો છે, સુગંધ તો મસ્ત આવી જ રહી છે. અને આપણે તળવામાં બસ ખાલી એટલું ધ્યાન રાખવાનું કે ધીમી આંચ ઉપર તળવાની, એટલે અંદર બી શેકાઈ જાય અને કાચી ના રહે. હવે આપણે પેરી પેરી પાવડરથી સ્પ્રિંકલ કરશું. આપણી પૂરી કમ્પ્લીટ થઈ ગઈ છે. ચલો પ્લેટમાં આપણે રાખી દઈશું. ટેસ્ટ કરીએ. તો દર્શક મિત્રો, આપ જોઈ શકો છો રાજસ્થાની પૂરી રેડી થઈ ચૂકી છે. જાગૃતિ બેન બંને રેસીપી મારી તેમજ દર્શક મિત્રો સુધી પહોંચાડવા માટે થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, જો તમે પણ સવારે મમરા, પૌવા, થેપલા, ખાખરા આ બધું ખાઈ ખાઈને કંટાળી ગયા છો તો પછી આજે બનાવો રાજસ્થાની પૂરી, મોજ પડશે. બનાવીને પછી અમને કહેજો કે કેવી લાગી. તો દર્શક મિત્રો, આપણે દરરોજ કંઈક ને કંઈક નવી, ચટપટી, ટેસ્ટી, તમને ભાવે એવી વાનગીના રસોડે તો બનાવતા જ હોઈએ છે. અને જો તમને પણ શોખ છે અહીંયા આવવાનો અને તમારી વાનગી દર્શક મિત્રો સુધી પહોંચાડવાનો, તો તમે બની શકો છો અમારા મહેમાન. એના માટે તમારે તમારું નામ, રેસીપીનો સરસ મજાનો ફોટો પાડીને અમને મોકલી આપવાનો છે. અમારી ટીમ સામેથી આપનો સંપર્ક કરશે. તો મળીએ છીએ નેક્સ્ટ એપિસોડમાં. હાલ મને રજા આપશો. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. ગુડ બાય. રાજસ્થાની પૂરી બનાવવાની સામગ્રી: ચીલી ફ્લેક્સ, ઓરેગોન, હિંગ, સફેદ તલ, કસૂરી મેથી, અજમો, મરી, જીરું, મેદાનો લોટ, ઘી.